સૌરાષ્ટ્ર પર બારે મેઘ ખાંગા થયા છે। અતિવૃષ્ટિના પગલે રાજકોટ જિલ્લાના 27માંથી 25 ડેમો ઓવરફ્લો થયા છે, જેમાં વેણુ, મોજ, આજીબે, ભાદર, ફોફળ સહિતના ડેમો છલકાયા છે। પાણીની આવકમાં વધારો થવાથી હાલ સમગ્ર ડેમોના ગેટ ઓપરેશન ચાલી રહ્યા છે। હેઠવાસના ગામોને જાણ કરી સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે। આ વર્ષે રાજકોટ જિલ્લાને પીવાના પાણીની સમસ્યા રહેશે નહીં। આ તકે ગુણવત્તા નિયમન અને પૂર નિયંત્રણ રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેર જયદીપ લાડવિયાએ રાજકોટ જિલ્લાના ડેમોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। જયદીપ લાવડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ગુણવત્તા નિયમન અને પૂર નિયંત્રણ રાજકોટ। અત્રેની કચેરી ખાતે આપણે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીનું ફ્લડસેલ અત્રેથી ચલાવવામાં આવે છે। જામનગર, દ્વારકા, રાજકોટ અને મોરબીમાં અતિભારે વરસાદ થયો છે। 4 જિલ્લાના મોસ્ટ ઓફ બધા ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। અને રાજકોટ જિલ્લાની આપણે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના 27 ડેમોમાંથી 25 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, જેમાં વેણુ, મોજ, ભાદર, આજીબે, જેમાં વધારે આવક હોવાને લીધે અત્યારે એનું ગેટ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે સારી રીતે। અહીંયાથી જો ડેમ 90%, 100% ભરાય, ગેટની પોઝિશન વધારવામાં આવે તો કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અહીંયાથી વોર્નિંગ મેસેજ પાસ કરવામાં આવે છે અને નીચાણવાળા ગામોનું એક સર્વે કરી લિસ્ટ તૈયાર કરવામાં છે કે આટલા ગામોને વોર્નિંગ આપી કે સલામત સ્થળે રહી જાય। ના, પીવાના પાણીની આ વર્ષે સમસ્યા નહીં રહે। મોસ્ટ ઓફ બધા ડેમોની આવક 100% જેવી થઈ ગઈ છે અને આપણે રૂલ લેવલ ડેમનું મેન્ટેન કરીએ છીએ, એટલે આ વખતે ઉનાળામાં પીવાના પાણીની વાંધો નહીં આવે। અત્યારે આપણે જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અને આગાહી પ્રમાણે આપણે ડેમના રૂલ લેવલ જાળવી રાખીએ છીએ, એટલે ભવિષ્યમાં જો કોઈ પણ આવતા મહિને વરસાદ થાય તો આપણે ડેમની સપાટી મેન્ટેન કરી શકીએ અને વધારે આઉટફ્લો ન જાય એ રીતે ડેમને સપાટી રૂલ લેવલ પ્રમાણે મેન્ટેન કરી રહ્યા છીએ।